નવસારીમાં શનિવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં ભારે તારાજી, ચીખલીના તલાવ ચોરા અને અનેક ઘરોના પતરા ઉડ્યા છે। અનેક લોકો જીવ બચાવીને ભાગવા મજબૂર થયા। ઘરને નુકસાન થતાં લોકો ખુલ્લામાં રહેવા મજબૂર। જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત ભાજપના અગ્રણીઓ પણ તલાવ ચોરા પહોંચ્યા। અસરગ્રસ્ત લોકો માટે વ્યવસ્થા કરવા તંત્ર લાગ્યું। हाल आखी समग्र परिस्थिति में सौथी पहला मदद कार्य અને બીજી વસ્તુમાં લોકોને હેરાની ન થતા સર્વે કેવી રીતે થશે આ બધી કવાયત ચાલી રહી છે। ગાંધીનગરથી બધો સપોર્ટ આપવામાં આવશે અને જેટલા વહેલા સર્વે પતે એના મુજબ લોકોને નુકસાન। આ બધું હાલ આપણે બેસિક સર્વે કરીને બે પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે। જ્યાં લોકો બિલકુલ રહી નથી શકતા એમને ટેમ્પરરી શેલ્ટર, અને બીજું જેમના ઘરો અડધા બાકી છે એમાં આપણે ટ્રામ્પોલિન હોય કે આ રીતથી સુરક્ષિત રાખવું એ વધારે ઇમ્પોર્ટન્ટ